વોટ કર્યો છે આ હોટલે વોટ કર્યો છે એ બધા ભડી ગયા દરિયાની નજીક આવે તો પથ્થર નાખેલા છે તો જય સોમનાથ દાદા શિવ ભક્તો વાહ 50 રૂપિયા કરાવ્યું હા વાહ રહી ના હાલો આપણે બેડા 4 હાંડિયા બે હાંડિયા માટે 4 હાંડિયા બેટા એટલે આ ફસાડે નહીં આમાં મારે હવે બેહી રહેવાનું હોય ઘડી હા હાંડિયા રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે આ બધા ઘોડામાં પ્લાન કરતા ઘોડા રાઈડ કરી એવા હે ફાઇનલી મિત્રો જમવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે ને આગળ હોટલમાં હે બધાને જમવા દઈ છે અમે તો મસ્ત મજાના તાર થઈ ગયા છીએ આપણે હવે જવાની તૈયારી કરી છે અમારો ભાઈ જો આવડે છે રિહાણો છે આવવું છે એને પણ નહીં મેળાવા આવવાનું એવું છે અમે તો તાર થઈ ગયા છીએ ને જમવાનું દે છે જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને બે જાય જમવા જો હવે જય માતાજી બધાને આ થેપલા બનાવ્યા છે હાલો બધા જમવા હા થેપલા બનાવ્યા છે જમવાનું જમે છે ને હર્ષિતા બેન જય માતાજી માં મગર તીખારી ખાવું તો નહીં તીખારી કે હું વ્રત છે સેવારુતી રિયા પાર્વતીનું વ્રત છે તેને તીખારી ને રોટલી ને થેપલા ખાવાના મરશે આપણે જો યાત્રા કરવા જઈએ છીએ ક્યાં જઈએ છીએ બનાજો બ્લોગમાં અને આ તમને હવા લગીને ખબર પડી જાય કારણ કે આખી રાત ટ્રાવેલિંગ કરવાનું છે ને આ દેવાનું છે આખી રાત બોલેરામાં બોલેરો લઈને જવાનું છે 15 થી 20 જણા છીએ 15 જણા આવીશું અમે એ બધા જઈએ છીએ આપણે બધાને ત્યાર થયા પણ અમે નહીં લઈ જવા કા અમને ને લઈ જાતા એને લઈ જવાનું અમે ભાઈ જઈએ છીએ હર્ષિતાબેન ત્યાર થયા ને અમે ભાઈ જો રીહાણો છે ને આવવું છે પણ નહીં મેળ આવતો એવું છે અમાર રાત દિવાળી વેકેશનમાં હે દિવાળી વેકેશનમાં સમજો હે તારે દિવાળીના વેકેશનમાં આવો ને હા જમી લીધું મસ્ત મજાનું જમી લીધું છે ને હવે પાછું નીકળવાનું છે ચાલો પહેલાં આપણે જૂનાગઢના આશીર્વાદ લેવા પહેલાં ઘરે લેતા જઈએ ને પછી ભાગીએ હાલ આવો હાસીન ભાઈ આવો હા બરાબર આવી તો દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ને જઈએ છીએ આપણે વાડીવાળા રસ્તે ને રાતે નીકળવાનું છે 12 વાગે ડુગડું ને આ ગામમાં વીજો પડે કારણ કે ભાઈ દોસ્તો બધા ગામમાં છે ને અમારો રસ્તો રાતે છે ને બીક લાગે હોય છે એટલે અત્યારે વહેલા આવી જાય જો આપણે રસ્તો જઈએ છીએ જેમાં ને આ રસ્તો છે ને રાતે ન નીકળે એટલે 12 વાગે નીકળી જનાવરની બીક હોય તો વહેલા અત્યારે વિયાદી અને આપણે ભાઈ દોસ્તો કારખાને વિયાદો વિચારે 12 વાગે નીકળશું તો બંને બ્લોકમાં આજે આપણે જવાનું છે સોમનાથ સીધું બરોબર કઈ દઈ વિચારમાં કારણ કે જવાનું સોમનાથ તો મળી દો 4 થઈ ગયા છે નીકળી ગયા છે બોલેરોમાં બે ગયા છે વાગી ગયા 11 ગોઠવાય છે અમારે આવી જાય રોડે પગી જાય એટલી ચાલતી છે હાલો ભાઈ ત્યાં ગોટલ ત્યાં આવે ને લીધું હું ના પગી ગયા છીએ એટલી કે વોટ કર્યો છે આ હોટલે વોટ કર્યો છે ને એ તો બધા ચડી ગયેલા બોલેમાં ઉતર્યા હે ને ચડીએ છીએ ને હવે જાય છે સોમનાથ બધું પણ હવે પાછા ત્યાં વોટ કરશું તો ઊભા રહે હું અહીં વી આવવાનું હાલે તો ફેમિલી તો આપણે સોમનાથ પહોંચી ગયા છીએ સોમનાથથી ને મંદિર આટો મારે આ બધા જો નદી છે ત્રિવેણી સંગમ કહેવાય ને આટા મારે તો ના ફોટો હવે ભાઈ જો સવાર જ પડી છે ને બધા નીકળી ગયા છે આટો મારવા જો આમ જો આ મંદિરનું લોકેશન જો મંદિર છે જોરદાર સવારે દીએ નથી ગયો જો આ તો અમારી બધી બાલટી મિત્રો હાલતા હાલતા આપણે વિયા છે 1 કિલોમીટર આગળ મૂકી દીધો હાલી વિયા છે જો અહીંયા મંદિરની જગ્યા છે ના પગી જાય ને આ બધા જોવું મારે મંદિર છે શિવ ભક્તો વાહ હિંમત એમ કરાવું સોમનાથ એમ 50 રૂપિયા કરાવ્યું વાહ વાહ લઈ લે વાહ સાગર ફેરી હો બાકી તે લાગે એમ આ બધા ખાલી તમારે ના કરાવવાની લા તમારે ના કરાવ હાલો આપણે લગાડીએ હાલો મિત્રો તો દર્શન કરીને વિયેવા છીએ આપણે દર્શન કરીને બહાર વિયેવા છીએ મોબાઈલ અંદર અલાઉડ નહોતો જુઓ અહીંથી મંદિરના દર્શન કરી લો સોમનાથ દાદાના બસ આપણે એટલું જ દૂર થાય
હર હર મહાદેવ. આ મંદિર છે, મંદિરની જગ્યા છે જોરદાર. ભાઈ બધું તો બધે પણ ગયેલા છે રહી ગયું. કેટલા હતા કેટલા હે લાકડાનું બનેલું ગુડ આખું લાકડાનું દેખાય નહીં ને અંદર તો દર્શન કરી રહ્યા છે ને હવે આમ જઈ છે દરિયા બાજુ ને પણ ટિકિટ લેવાની જો બધા પાલટી જાય છે હવે ટિકિટ બારી ઓનલી કેશ એટીએમ બેટીએમ નહીં ટિકિટ ભરી સાયકલ ચાર્જ છે તમારે તો જોઈ લેજો ચાલો લાવો ટિકિટ એક આવી ગઈ હા એટલે મિત્રો તો આપણે આમથી હાલતા હાલતા વિયેવા આ મસ્ત હાલતા હાલતા સીધા વિયેવા છે અહીંયા મંદિરમાં તો મંદિર કેવું એક નંબર દર્શન કરી લો બધા સોમનાથ દાદાના કારણ કે હાવ નજીકથી દર્શન થાય જવાનું છે ત્યાં આગળ હાલો બધા હા પાલટી દો બધી પાલટી અહીંયા ફોટો વાહ વાહ ભાઈ એમ લાગે હા એટલે મિત્રો તો રખડતા રખડતા વિયેવા છે હાવ દરિયા કિનારે આમ જો દરિયાની નજીક આવે પથ્થર નાખેલા છે જોરદાર લોકેશન હા દરિયો છે નજીક સોમનાથ દાદાનું મંદિર છે મિત્રો તો આપણે 1 કલાકથી ફોટા પાડતા થાકી જાય ને આપણે હું તો વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયો કારણ કે ફોટા બધા છે ને આમટા છે પાડવાના બધા આઈફોનમાં બધા ફોટા પાડે છે તો એને આમ બહુ જ્યાદા ફોટા પડ્યા તો બધા અહીંયા નીકળી ગયા છે હવે આવું છે દરિયે બધાને ને અમારા આ સાગર બોસ જો માફિયા રાજ કહેવાય ભાઈ નીકળી ગયા છે બધા ફરવા જોવા લોકેશન જો સોમનાથ દાદાના દર્શન કરીને વિયેવા છે નજીકમાં આવું મંદિર નજીક જતા આમ જો લોકેશન બધું એક નંબર છે જાય છે બધા જો હેલા થઈ ગયા જવાનું છે દરિયે પણ દરિયા આવી ગયા છે ઓહો અમારે દરિયા ફરતી બહુ મસ્ત છે સોમનાથનો દરિયાનો બીચ છે એક નંબર હાંડિયા છે તો આપણા મિત્રો બધા જાય છે આમ ચાલો જાય મિત્રો તો દરિયા આવી ગયા છે આપણા બધા તો આમ આટા મારે છે થાકતા નેલા તમે થાકીને જતા હવે દરિયા બેઠા છે આરામથી થોડાક સિનેમેટિક તમે એન્જોય કરો તમને દરિયાને બતાવો તો સોમનાથના દરિયાના થોડાક સિનેમેટિક જોવો હવે જામ જોજો હવે આમ હાંડિયામાં તો બે ડામ 4 હાંડિયા બે હાંડિયામાં તો 4 હાંડિયા બેટા એટલે આ ફસાડે નહીં સામાની ચક્રો આ બધું લડે હવે બેહાડો થી કેતો હોય ને હું પકડી રાખું આ ત્રાહું કેમ રે એ ત્રાહું આમાં મારે હવે બેહી રહેવું હોય ઘડી
હાંડિયા પર મોનું આમ તો આ પણ તરા હો રે છે તરા આ આખી છત્રી રોહિત લાગે પણ બેઠો તો આમ તરા હો થોડો લે દાંત કરે આમ નો આનો યાર તો અળુક કરતો બે બે લગરા ટોકીને બે લાખ ઠેકડો મારવો પડશે હાંડિયા રાઉન્ડ પૂરો થઈ ગયો છે હવે આ બધા ઘોડામાં બેવાનું પ્લાન કરશે આપણે બેવાનું થતું નહીં હવે આ તો ઘોડાનો પ્લાન હાલે છે નક્કી થાય છે મજા આવે તો પૈસા આપજો પેલા એક ના હાલો મારો ટ્રાય અને ટૂંકો મારવો જ પછી આપણા ટ્રાય થઈ ગઈ છે હા ઓદા ભાઈ ઘણું છે હું ઘોડા રાઈડ હાંડિયા રાઈડ છે બીજો અહીંયા હાંડિયા છે અહીંયા ઘોડા છે અમારે એક ભાઈ રાઉન્ડ મારવા ગયા છે ભાવેશભાઈ તો પણ ભાઈ ગયા ઘોડા રાઈડ કરી એવા છે તો ભાવ તારે પડતા નહીં બીજું કઈ નહીં હા ઓકે મિત્રો તો રાઈડ ઉપર એવા છે ત્યાં બધા નીકળી છે હવે જમવા જાય છે ખાઈ કારણ કે પેટમાં ભૂખ લાગી છે બહુ છે જમવા તો હાલો જઈએ સીધે જમવા ને કંઈક નાસ્તો બસ્તો કરી મિત્રો જમવા નીકળ્યા તમે ચા પીવા પડી જમવાનું રહી ગયું બાકી ને હવે ચા પી લીધી બધા હે જમવાના ફાફા પડ્યા તો જમવામાંથી એવું હાલતા છે કારણ કે નાસ્તો બસ્તો કંઈ કર્યો નહીં ચા પાણી પી લીધા હવે જવું છે ગાડીએ બધા જામ આપણી પાર્ટી બધી હાલી જાય છે ગમગમાટી બોલાવે જાય સીધા બોલેરે હાલતા હાલતા આપણે બોલેરે પૂગી ગયા છે હવે જમવાનું બાકી છે તો કંઈક જમવા જવાનું છે બધા બોલેરામાં હડે અહીંયા કંઈક ગોઠવી દીધું છે તો હાલો પહેલાં જમવાનું કંઈક ગોઠવી બોલેરામાં ગોઠવાઈ ગયા છે કમ્પ્લેટ તો હાલો નીકળી તો ફાઇનલી મિત્રો જમવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે ને આ કંઈક હોટલમાં બધાને જમવા દઈએ છીએ જો ઉપડ્યા છીએ આ કંઈક હોટલ છે લોકેશન તો ભણા દવા દે હાલો હાલો બેહો મોડી ક્યાં ચાથી મૂકી દે જમી લીધું છે મસ્ત મજાનું 140 રૂપિયાની થાળી હતી ને 15 જણા હતા તો જમી લીધું છે કમ્પ્લેટ ને તો આ હોટલનું નામ છે વૃંદાવન જય દ્વારકાધીશ હોટેલ વૃંદાવનમાં જમી લીધું છે જો બધા બેવા મળે પાછા બોલેરામાં ને વરસાદ થોડો થોડો આવી ગયો છે ચાલો બેન મઢડા પૂગી ગયા છે જોવા સોનલમાના ધામે મઢડા પૂગી ગયા છે તો આ બધા ઉતરે છે ચાલો દર્શન કરી જઈએ
नजरिया लागे नहीं कहीं. મિત્રો તો મુરડા દર્શન કરી લીધા છે ને હવે ભાગવાનું છે ને આ બ્લોક પણ બહુ લાંબો થઈ જાય તો આ બ્લોકને આપણે પૂરો કરવાનો છે તો બધાય કોમેન્ટમાં જય સોનલમાં લખી નાખજો તો હવે આશા છે કે અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો તો મળીશું નવા બ્લોગ બધાને જય માતાજી જય દ્વારકાધીશ.